આપણે આગળના લેક્ચરમાં એટલે કે રે ઓપ્ટિક્સના આગળના 5 લેક્ચર દરમિયાન અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી. યાદ કરો, પહેલા લેક્ચરમાં આપણે પરાવર્તનની ઘટના જોઈ, બીજા લેક્ચરની અંદર વક્રીભવનની ચર્ચા કરી, ત્રીજા લેક્ચરમાં પૂર્ણ આંતરિક પરાવર્તન જોયું, ચોથા લેક્ચરની અંદર લેન્સ, પછી પાંચમામાં લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, અને હવે આજની જે ચર્ચા છે બે નાનકડા મુદ્દાઓ પહેલા આપણે જોઈશું. બહુ સરસ મુદ્દાઓ કયા? તો કે એક તો લેન્સનો પાવર અને બીજું લેન્સનું સંયોજન. મીન્સ કે અત્યાર સુધી આપણે કોઈ એક જ લેન્સ વડે કેવા પ્રકારના પ્રતિબિંબો રચાય એની ચર્ચા કરતા હતા. હવે આપણે જે ચર્ચા કરવાના છીએ, એક કરતાં વધારે લેન્સનું સંયોજન કરો, કોમ્બિનેશન કરો. મિલે સુર મેરા તુમ્હારા જેવી ઘટના કે ઘણા બધા લેન્સ ભેગા થાય તો ત્યારે કેવા પ્રકારની ઘટના બને એની ચર્ચા કરીશું. એટલે લેન્સનો પાવર, ત્યાર પછી ભણીશું આપણે લેન્સનું સંયોજન, અને એ સંયોજન ભણ્યા પછી લેન્સને આપણા બોર્ડ પૂરતો અટકાવી દઈશું. પછી આપણો પ્રવેશ થશે પ્રિઝમમાં. બરાબર? તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ લેન્સનો પાવર. વોટ ડુ યુ મીન બાય લેન્સનો પાવર? તો કે લેન્સનું કામ શું? બહુ નાનકડો, બહુ મજાનો, મસ્ત મજાનો મુદ્દો. લેન્સનું કામ શું? તો કે સાહેબ, લેન્સ એની ઉપર જે પ્રકાશના કિરણો આવે તો બહિર્ગોળ લેન્સ હોય તો એને ભેગા કરે. એટલે જ બહિર્ગોળ લેન્સનું બીજું એક નામ છે અભિસારી લેન્સ. બહિર્ગોળ લેન્સ શું કરે? તો કે આ બહિર્ગોળ લેન્સ, ચલો આપણે સરળતા માટે એવું વિચારી લઈએ, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો છે, તો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો એ આ લેન્સ દ્વારા મુખ્ય અક્ષ પરના કોઈક બિંદુએ અથવા તો ફોકલ પ્લેન પરના કોઈક બિંદુએ ભેગા થાય, જે આપણે કહીએ એનું મુખ્ય કેન્દ્ર. એટલે બહિર્ગોળ લેન્સનું કામ શું? તો કે તેના ઉપર આપાત થતા કિરણોને કોઈક બિંદુએ કેન્દ્રિત કરે. એટલે જ બહિર્ગોળ લેન્સનું બીજું એક નામ છે અભિસારી લેન્સ. અને દ્વિબહિર્ગોળ લેન્સ આપણે લેન્સના પ્રકારમાં કીધેલો હતો. અહીંયા આગળ બહિર્ગોળ અથવા એનું બીજું નામ શું? અભિસારી. કઈ સારી? અભિસારી. કઈ સારી? અભિસારી. અંતર્ગોળ લેન્સનું કામ શું? ચલો આ કોઈક અંતર્ગોળ લેન્સ, દ્વિઅંતર્ગોળ લેન્સ, આ એની મુખ્ય અક્ષ. ઓકે, ચલો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવી ગયા. કિરણો બધા ઘૂસી ગયા. અહીંયાથી શું થશે? તો ભેગા નહીં થાય. અંતર્ગોળ છૂટાછેડા કરાવે છે. ઇટ્સ અ ડાયવર્સ લોયર. એટલે કે એ કિરણો આમ ક્યાંક જશે, પણ આમ જશે એટલે ગમે તેમ નહીં. જેમ બહિર્ગોળ અરીસામાં હતું એવું કોઈક બિંદુએથી અપકેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે. ઓકે, આ થોડો ભાઈ. અપકેન્દ્રિત થયા. ઓકે, તો બહિર્ગોળ લેન્સમાં કિરણો કેન્દ્રિત થાય, અંતર્ગોળમાં અપકેન્દ્રિત થાય. એટલે આને અપસારી લેન્સ કહેવાય. કયો લેન્સ? અંતર્ગોળ લેન્સ અથવા અપસારી. કઈ સારી? અપસારી. આ કયો? અભિસારી. અભિસારી એટલે કિરણોને કેન્દ્રિત કરે, અપસારી એટલે કિરણોને વિકેન્દ્રિત કરે. ઓકે, નેક્સ્ટ ચર્ચા બીજી. આની ઉપરથી એક બીજો મુદ્દો પણ ખ્યાલ આવશે કે જો બહિર્ગોળ લેન્સ હોય તો આ બાજુ એની કેન્દ્ર લંબાઈ વિચારો તો મોટે ભાગે આપણે દ્વિતીય કેન્દ્ર લંબાઈ વિચારીએ આપાત કિરણની દિશામાં, તો એ પ્લસ મળે. અંતર્ગોળ હોય તો આ બાજુ મળે. એટલે કે અંતર્ગોળની સામાન્ય સંજોગમાં કેન્દ્ર લંબાઈ કેવી મળે? માઇનસ. લેન્સ અરીસા કરતાં ઊંધી ચર્ચાઓ થઈ. જુઓ,
અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન. અહીંયા અંતર્ગોળ લેન્સની સામાન્ય રીતે કેન્દ્ર લંબાઈ, સામાન્ય રીતે બોલું છું. કેમ? લેન્સના બે મુખ્ય કેન્દ્રો, બંને બાજુ આપણે પ્રતિબિંબો મેળવવાના. ભવિષ્યમાં એવા કિસ્સો પણ આવશે કે જ્યાં ધન કેન્દ્ર લંબાઈ પણ લેવી પડે, કારણ કે ઇટ્સ સિમ્પલ, ડાયરેક્શન ઉપર ડિપેન્ડન્ટ છે. તમારે આ મુખ્ય કેન્દ્રને બદલે આની જરૂર પડવાની હોય તો એ અંતર કેવું થશે તમારું? પ્લસ. પણ આપણા માટે સામાન્ય રીતે કેવી આવશે? માઇનસ. ઓકે, તો આ તો તમારા લેન્સ છે. એટલે લેન્સનું કામ શું? તો કે બહિર્ગોળ લેન્સ કિરણોને કેન્દ્રિત કરે, અંતર્ગોળ લેન્સ વિકેન્દ્રિત કરે. તો આ કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે અને જે કેપેસિટી છે, એ કેપેસિટીને આપણે કહીશું લેન્સનો પાવર. એટલે કે લેન્સના પાવરને શાબ્દિક રીતે ડિફાઇન કરવો હોય તો હું આવું કહીશ કે લેન્સ વડે તેના પર આપાત થતા પ્રકાશ કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને તેના પાવર વડે વ્યાખ્યાયિત કરી શકાય છે. ટૂંકમાં લેન્સનો પાવર એટલે કિરણો ભેગા કરવા અથવા છૂટા પાડવાની કેપેસિટી. હવે આવી વ્યાખ્યા તો કંઈ શબ્દોમાં તો ચાલશે નહીં, અથવા તો આવો તો વ્યાખ્યા અપાય નહીં. એને કંઈક ન્યુમેરિકલ વેલ્યુઝ સાથે આપણે વ્યાખ્યા આપવી પડશે. ન્યુમેરિકલ વેલ્યુઝ સાથે લેન્સની વ્યાખ્યા શું થાય? તો લેન્સને કેવી રીતે ડિફાઇન કરવું? તો આપણે ધારો કે એક બહિર્ગોળ લેન્સ લીધો. બટ નેચરલ આ મુખ્ય અક્ષ, આ લેન્સ પર મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો આપણે અત્યારે હાલ પૂરતું નમૂનારૂપ એક કિરણ બતાવીએ કે જે વક્રીભવન પામ્યા બાદ આમ જશે. આમ જશે એટલે આ મુખ્ય કેન્દ્ર પાસે આ કિરણ ધારો કે ડેલ્ટા જેટલો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? ડેલ્ટા જેટલો. બીજું આ ઊંચાઈ હું એચ લઉં. કેટલી લઉં? એચ. આ તો ઓબ્વિયસ છે, ઓપ્ટિકલ કેન્દ્રથી આ અંતર તો એફ થાય. ઓકે, તો આકૃતિ પરથી હું આ ડિફાઇન આપી શકીશ. આકૃતિ પરથી tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેવાળી અપોન પાસેવાળી બાજુ. સામેવાળી બાજુ એટલે એચ, પાસેવાળી એટલે એફ. તો tan ડેલ્ટા ઇક્વલ ટુ એચ અપોન એફ. ચલો આમાં પણ એક કામ કરો, આ એચ ને એક એકમ લઈ લઈએ. એટલે કે અહીંયા એચ બરાબર એક એકમ લેતા, મીટર એકમ હોય તો મીટર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, કિલોમીટર હોય તો કિલોમીટર, વોટેવર આપણે એકમ અંતર લઈએ તો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 અપોન એફ. ઓકે, તો આ ડેલ્ટા અથવા tan ડેલ્ટા આને જ કહેવાશે લેન્સનો પાવર. P ઇક્વલ ટુ tan ડેલ્ટા ઇક્વલ ટુ 1 અપોન એફ. અચ્છા, ડેલ્ટા નાનો હોય તો નાના મૂલ્ય માટે you can say that tan delta is nearly equal to delta. It means that power P equal to delta equal to 1 upon F. તો હવે પાવરની વ્યાખ્યા ન્યુમેરિકલ વેલ્યુ સાથે બહુ જ સરળ થઈ ગઈ. જુઓ જરા શું કહે છે વ્યાખ્યા? તો કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે, જો આ ઓપ્ટિકલ કેન્દ્ર, ઓપ્ટિકલ કેન્દ્રથી કેટલા અંતરે?
એકમ અંતરે, કેટલા અંતરે? એકમ અંતરે, ફરીથી કોને? લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જૂથ. ફરીથી શબ્દોમાં લખીએ છીએ, શું છે? લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે ખરેખર અમારે થોડુંક સ્પષ્ટ લખવું જોઈએ. ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય અક્ષને લંબ એવા એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જૂથ. ફરીથી ક્યાંથી? તો કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જૂથ એ જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય છે તેના ટેન્જેન્ટને લેન્સનું પાવર કહે છે. શું છે આ? જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત. બહિર્ગોળ લેન્સ હોય તો કેન્દ્રિત થશે, અંતર્ગોળ હોય તો વિકેન્દ્રિત થશે. એટલે કે જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય છે તેના ટેન્જેન્ટને લેન્સનો પાવર પી કહે છે. અને દાખલા માટે તમે સિમ્પલ યાદ રાખી શકો કે પાવર એ કેન્દ્ર લંબાઈનો કેવો છે? વ્યસ્ત. એટલે એ પણ નક્કી છે. અંતર્ગોળ લેન્સ, તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હમણાં જ આપણે ચર્ચા કરી, કેવી છે? ઋણ. તો અંતર્ગોળ લેન્સ માટે પાવર ઋણ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી છે? ધન. તો બહિર્ગોળ લેન્સનો પાવર ધન. એટલે કે લેન્સનો પાવર ધન કે ઋણ એમ ગમે તે હોઈ શકે. અંતર્ગોળ લેન્સ માટે એફ ઋણ, આથી પાવર ઋણ. જ્યારે બહિર્ગોળ લેન્સ માટે એફ ધન, આથી પાવર ધન. હવે આને છે તમે આ બધું ઠીક છે, પણ એકચ્યુઅલી આને ડાયાગ્રામથી સમજો એટલે તમને આમ રિયલાઇઝ થશે કે વાસ્તવમાં શું છે. યુ મસ્ટ હેવ ટુ વ્યૂ બાય સંજય દ્રષ્ટિ. તમને આ ઋણ ધન એટલે ખાલી ઇટ્સ નોટ અ સાઇન, એ ઉર્જાની વસ્તુ બતાવે છે. અંતર્ગોળ લેન્સ જે છે એ શું કરે છે? તો કે સાહેબ કિરણોને વિકેન્દ્રિત કરે. વિકેન્દ્રિત કરે એટલે જે ઉર્જા થોડી ઘણી કોન્સન્ટ્રેટ થઈને આવતી હતી એને ચારે બાજુ ફેલાવે છે. એટલે કે ઉર્જાને વિકેન્દ્રિત કરે છે, ઉર્જાને છૂટી પાડે છે. મીન્સ કે કિરણોની તાકાત ઘટાડે છે. એટલા માટે એનો પાવર ઋણ છે. પાવર મીન્સ એનું તાકાત છે. બહિર્ગોળ લેન્સ માટે શું થાય છે સમજો. આ કોઈ નહીં સમજાવે, કારણ કે આના માટે સંજય દ્રષ્ટિ હોવી જોઈએ, જે માત્ર સંજય પાસે છે. એ કિરણોને ભેગા કરે છે. ભેગા કરે છે એટલે હમ પાંચ है लेकिन इकट्ठे हो जाए तो एक मुक्का है. ताकत वधी गई. केम? तो કે ભેગા થયા. તો અહીંયા ભેગા થયા, તાકાત વધી ગઈ. તાકાત વધી ગઈ મીન્સ કે આનો પાવર વધી ગયો, એટલે પાવર ધન લેવાયો. સંજ્ઞા ખાલી ન્યુમેરિકલી એમને એમ ગોખી નાખીએ નથી. ઇટ શોઝ કે ભાઈ ઉર્જા ભેગી થાય છે, ઉર્જા કેન્દ્રિત થાય છે, પાવર વધ્યો. એટલે બહિર્ગોળ લેન્સનો પાવર ધન છે, અંતર્ગોળનો ઋણ છે. બીજું પાવરનો એકમ. પાવરનો એકમ આમ જોવા જાવ તો બહુ સહેલો છે કે સાહેબ પાવર એટલે ન્યુમેરિકલી કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત. કેન્દ્ર લંબાઈનો એકમ કાં તો મીટર હોય કાં તો સેન્ટીમીટર હોય. તો પાવરનો એકમ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા મીટર ઇન્વર્સ. પણ વ્યવહારમાં પાવરનો એકમ તમને શું કહે છે કે પાવરનો આમ એકમ જોવા જાવ તો વ્યવહારમાં સમીકરણ પ્રમાણે
પાવરનો એકમ સેમી ઇન્વર્સ અથવા મીટર ઇન્વર્સ, જેને કહેવાય છે ડાયોપ્ટર, ડી. અને કહું, હવે તમને કહું, આપણો આ પાવરનો ઉપયોગ ક્યાં થાય છે? તો તમે ઘણી વખત ઘણાને પૂછો છો ચશ્માના નંબર કેટલા. આપણે એવું વ્યવહારમાં પૂછતા કે તાર કેટલા નંબરના ચશ્મા છે, અથવા એવું નહીં, અમુક તો પાછા એવું અભ્રંશ કરીને પૂછે તારે કેટલા નંબર છે. એટલે એને નહીં, એને ચશ્માના કેટલા નંબર છે. અને એની કરતાં પણ વધારે જો ઓપ્ટિકલની ભાષામાં પ્રોપર પૂછ્યું તો એવું પૂછાય કે તારા આંખને કેટલા પાવરના લેન્સની જરૂર પડે છે. એટલે કે ડૉક્ટર આપણને જ્યારે એમ કહે ને કે ભાઈ -2 નંબર છે, ઇટ મીન્સ ધેટ એ શું કહેવા માગે છે તમને કે ભાઈ તારે એવા લેન્સની જરૂર છે કે જેનો પાવર -2 ડાયોપ્ટર હોય. -2 ડાયોપ્ટર હોય મીન્સ કે માઇનસ આવી ગયું એટલે અંતર્ગોળ લેવો, લેન્સ પહેરવો પડશે તારે. બીજું કેટલી કેન્દ્ર લંબાઈ વાળો? તો કે F બરાબર 1/P, એટલે કે 1/2, એટલે કે 0.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ આ વ્યક્તિને ચશ્મા સ્વરૂપે પહેરાવવો પડે. કોઈ એમ કહે કે મારે +1.5 છે, તો તમે સમજી શકો કે પ્લસ છે એટલે, તો કે સાહેબ પ્લસ છે એટલે બહિર્ગોળ લેન્સ પહેરવો પડશે. અને કેટલી કેન્દ્ર લંબાઈનો? તો કે F બરાબર 1/1.5, એટલે કે 10/5, 15, એટલે કે 5 દુની 10, 5 તરી 15, 0.66 મીટર જેટલી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ એને પહેરવો પડે. એટલે આપણને જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં, આંખના ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં તમને +2D કે -2D લખી આપે, એનો અર્થ શું થયો? તો એ અર્થ થાય છે કે ભાઈ તમારે આટલા પાવરના લેન્સ પહેરવા પડશે. આ તો તમારો લેન્સ માટેનો પાવર. આંખના ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં, આનું જોડણી જોઈ લેજો, +1D લખે તેનો અર્થ શું? તો એ તમને તરત ખ્યાલ આવવો જોઈએ. +1D પ્લસ આવે એટલે સાહેબ બહિર્ગોળ લેન્સ પહેરાવો. +1 છે મીન્સ કે એની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય એવો બહિર્ગોળ લેન્સ આ ગગાને પહેરાવવો પડશે. એક નવી વસ્તુ, આપણે લેન્સનો પાવર જોયો, કદાપી અરીસાનો પાવર નથી જોતા. અહીંયા આપણે અરીસાના પાવરની પણ ચર્ચા કરી લઈશું. અરીસાનો પાવર શું છે? તો જો તમે આ મુદ્દો સમજ્યા હો તો તમને અરીસાનો પાવર સરળ થઈ જશે. પાવર એટલે કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત, એ તો ડિફાઇન થઈ ગયું. કેમ? એ તો મેથેમેટિકલી વાત સાચી જ છે, તમે અરીસા માટે ચેક કરી શકશો. પણ ધન કે ઋણ કેવી રીતે ડિફાઇન થયું? તો કે સાહેબ જે કેન્દ્ર એટલે કે વિકિરણોને ભેગા કરતું હોય, ઉર્જા વધારતું હોય એના માટે પોઝિટિવ, જે વિકિરણો છૂટા પાડતું હોય એના માટે નેગેટિવ. ઇટ મીન્સ ધેટ અંતર્ગોળ અરીસો વિચારો તો અંતર્ગોળ અરીસો શું કામ કરશે? આ તમારો અંતર્ગોળ અરીસો, આ એની મુખ્ય અક્ષ. તો અંતર્ગોળ અરીસાનું કામ શું? તો કે સાહેબ કિરણો આવ્યા, આ ભેગા થયા. અચ્છા, બહિર્ગોળ અરીસો શું કામ? બોલો બોલો, ઠેલ ઠેલ. તો કે સાહેબ બહિર્ગોળ અરીસો, એના ઉપર કિરણો આપાત થયા, એને જુદા પાડ્યા. પડી એટલે પડી શું પડી? કે બહિર્ગોળ અરીસો ઉર્જા ઘટાડે છે, અંતર્ગોળ અરીસો ઉર્જા વધારે છે. તો પછી એનો અર્થ એવો થયો
કે અંતર્ગોળ અરીસાનો પાવર ધન હોવો જોઈએ, બહિર્ગોળ અરીસાનો પાવર ઋણ હોવો જોઈએ. અચ્છા, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ છે, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન છે. એમ આઈ રાइट? ये तो बहुत नाइंसाफी है. અહીંયા તો શું હતું? આ ઋણ તો આ ઋણ, આ ધન તો આ ધન. એટલે ઘણા ગગેશ્વરોએ બરાબર ભોલેનાથનું નામ લઈને ગોખી જ નાખ્યું છે કે ભાઈ કેન્દ્ર લંબાઈ ધન એનો પાવર ધન, કેન્દ્ર લંબાઈ ઋણ એનો પાવર ઋણ. સાચી વાત, પણ કોના માટે? લેન્સ માટે. બરાબર. એને તમારે વધારે ડિટેલ જોવું હોય તો અંદરની ફિલિંગ સમજો, એની લાગણીઓ સમજો કે કેમ ધન થાય છે, કેમ ઋણ થાય છે. અરીસામાં એ ઘટના ઊંધી થાય છે. એટલે અરીસા માટે પાવરનું સૂત્ર તમારે આવું લખવું પડે, P બરાબર -1/f. સમજેબલ? અરીસા માટે શું લખવું પડે? P બરાબર -1/f. હવે તમે ચેક કરો, આ માઇનસ મૂકો તો માઇનસ માઇનસ પ્લસ આવી ગયું, આ પ્લસ મૂકો તો પ્લસ માઇનસ માઇનસ આવી ગયું. એટલે અરીસા માટે પાવરનું સૂત્ર થશે P બરાબર 1/-f. લેન્સ માટે પાવરનું સૂત્ર થશે P બરાબર 1/f. પાવરનો એકમ ડાયોપ્ટર. પાવર એટલે કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. ડિફાઇન કરવું હોય તો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો અથવા કિરણ જૂથ જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય છે તેના ટેન્જેન્ટને લેન્સનો પાવર કહે છે. શું કહે છે? લેન્સનો પાવર. નેક્સ્ટ, હવે આપણે લેન્સનું સંયોજન સમજીશું. આનો સ્ક્રીનશોટ લઈને તમારે નોટ્સ લખવી હોય તો લખી નાખો, અથવા તો મારા નંબર ઉપર ડિફાઇન કરશો તો તમને PDF એની સેન્ડ કરવામાં આવશે. ચલો નેક્સ્ટ, લેન્સનો પાવર પછી લેન્સનું સંયોજન. હવે આપણે અલગ અલગ પ્રકારના લેન્સનું કોમ્બિનેશન સમજીશું. આપણે સિમ્પલી બહિર્ગોળ લેન્સથી એ ઘટનાઓ સમજીશું, પછી આગળ અંતર્ગોળને ભેગું કરીશું. ધારો કે આપણી પાસે આ બે બહિર્ગોળ લેન્સ છે, જેની કેન્દ્ર લંબાઈ f1, એટલે પહેલાની કેન્દ્ર લંબાઈ f1, બીજાની f2 છે. f1, f2, આ લેન્સ 1, આ લેન્સ 2, આ બેવનું સંપર્ક બિંદુ જેને હું O કહું. આ પહેલા લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર O1, બીજાનું ઓપ્ટિકલ કેન્દ્ર O2. હું ધારો કે એવું કરું કે પહેલા લેન્સની સામે મુખ્ય અક્ષ પર U અંતરે કોઈક બિંદુવત વસ્તુ O મૂકેલી છે. સંજ્ઞા પદ્ધતિ હાલ પૂરતું હું બોલતો નથી, આ ખબર જ હોવી જોઈએ કે આ માઇનસ આવશે ને આ બાજુના અંતરો પ્લસ આવશે. કેમ? આપાત કિરણ આમથી આમ ગયું. અચ્છા, આ કિરણ પહેલા લેન્સ દ્વારા વક્રીભવન પામે અને ક્યાંક આમ જવાનું છે, પણ અહીંયા આવે એટલે બીજો લેન્સ છે પોતાનો ભાગ ભજવશે અને I પાસે અંતિમ પ્રતિબિંબ રચ્યું, જેનું અહીંયાથી અંતર O2 થી V છે. ઓકે, પણ મેં એક શબ્દ વાપર્યો, કયો લેન્સ છે?
પાતળો લેન્સ. વોટ ડુ યુ મીન બાય પાતળો લેન્સ? તો કે પાતળો લેન્સ એટલે જેની બંને વક્ર સપાટીઓ વચ્ચેનું અંતર અવગણી શકાય એવું હોય. અવગણી શકાય એવું હોય મીન્સ કે આ જાડાઈ અવગણી શકાય, આ જાડાઈ અવગણી શકાય. તો આ બે જાડાઈ અવગણી શકાય તો આ O1 કે O અથવા O2 કે O એક જ ગણી શકાય કે નહીં? એટલે અહીંયા આપણે બધા જ અંતરો O થી માપીએ તો પણ તમને કોઈ વાંધો આવવો જોઈએ. નીચે લખવું એટલે ભેગું ના થાય. ચલો ઓકે. તો ફરીથી આકૃતિમાં બે પાતળા લેન્સ તેમની મુખ્ય અક્ષ એકબીજા ઉપર સંપાત થાય અને સપાટીઓ એકબીજાના સંપર્કમાં રહે તેમ ગોઠવેલી છે. બે પાતળા લેન્સ તેમની મુખ્ય અક્ષ એકબીજા પર સંપાત થાય તેમ ગોઠવેલ છે. ઓકે. અહીં સંપર્ક બિંદુ O છે. બેનું સંપર્ક બિંદુ કયું છે? O. પ્રથમ લેન્સની સામે મુખ્ય અક્ષ પર બિંદુવત વસ્તુ O રહેલું છે. એટલે સોરી IO થયું, IO થયું. તો આને હું P કહી દઉં. કોઈક બિંદુવત વસ્તુ પ્રથમ લેન્સની સામે O પાસે છે. ઓકે. તો પ્રથમ લેન્સનો ખાલી વિચાર કરો, ધારો કે આ છે જ નહીં, તો પ્રથમ લેન્સ માટે ઘટના શું બનશે સમજો. IL1 આની મુખ્ય અક્ષ, આ બિંદુવત વસ્તુ O, અહીંથી પ્રકાશીય કિરણ નીકળ્યું, આમ ક્યાંક પ્રતિબિંબ રચ્યું, ક્યાં I' પાસે. આ O1 થી O નું અંતર એટલે -U, આ I' નું અંતર એટલે V'. કહેવાય કે નહીં કહેવાય ભાઈ? ચલો આ V' થયું. તો તમે પ્રથમ લેન્સ માટે તમારું ગાઉસનું સમીકરણ લખી શકો. તો પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ શું થાય? (1/f1) બરાબર -1/u પ્લસ 1/v. v ને બદલે અહીંયા શું આવશે? V'. अगेन वो अफसाना जिसे अंजाम तक लाना न हो मुमकिन उसे कोई खूबसूरत सा नंबर देकर छोड़ दिया जाए. चलो आने ત્યાં અટકાવી દીધો. બેટા તો નાસ્તો કર, અમે હવે આગળ જઈને આવીએ છીએ. હવે શું થયું? આ ક્યારે? જ્યારે આ ન હોય ત્યારે. આ તો છે એટલે કોના જેવી ઘટના થઈ સમજો. અહીંથી ધારો કે કોઈક દડો આવ્યો, અહીંયા કશું જ નથી તો અહીંયા પડવાનો છે. પણ એ દડો આવ્યો એ દરમિયાન અહીંથી કોઈ ટપલી મારે પાછી, તો એ જે અહીંયા પડવાનો હતો એની બદલે અહીંયા આવશે કે નહીં? એટલે એનો અર્થ કે પહેલા દ્વારા જે પ્રતિબિંબ રચાવાનું હતું એને બીજો લેન્સ ટપલી મારી દે છે. બીજો લેન્સ ટપલી મારી દે છે. એનો અર્થ એવો છે કે પહેલાનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે શું બની જશે? આભાસી વસ્તુ. ચલો આભાસી વસ્તુ બની જશે તો પહેલાનું પ્રતિબિંબ અંતર એ બીજા માટે શું બની જશે? વસ્તુ અંતર. એટલે તમે બીજા લેન્સ માટે આ જ ચર્ચા આવી રીતે કરી શકશો. ચલો આ બીજો લેન્સ. પહેલામાંથી પ્રકાશીય કિરણ અહીંયા આવ્યું એની ઉપર, જે આમ જવાનું હતું એની બદલે આમ જશે. એટલે અંતિમ પ્રતિબિંબ અહીંયા રચાયું. આ I' પહેલાનું પ્રતિબિંબ, એટલે પહેલાનું પ્રતિબિંબ અંતર જે કેટલું હતું ભાઈ?
વી ડેશ એ બીજા માટે વસ્તુ અંતર બનશે અને આ શું બનશે? વી એ પ્રતિબિંબ અંતર. એટલે કે બીજા લેન્સ માટે વન અપોન F2 ઇક્વલ ટુ માઇનસ 1 અપોન યુ, યુને બદલે શું આવશે? વી ડેશ પ્લસ 1 અપોન વી. મેં અહીંયા યુની સંજ્ઞા પદ્ધતિ લીધેલી નથી. લેવી હોય તો મને વાંધો નથી. આ યુ માઇનસ માઇનસ પ્લસ, આ તો ઓબ્વિયસ છે, આમ જ છે એટલે પ્લસ આવવાનું. અચ્છા, આ વસ્તુ અંતર તો આ બાજુ જ છે એટલે પ્લસ જ આવશે. જો અહીં વસ્તુ અંતર પ્લસ લીધેલું છે. ઓકે, અને પ્રતિબિંબ અંતર તો ઓબ્વિયસ છે, પ્લસ દેખાય જ છે. કેન આઈ એડ 1 and 2? હું 1 અને 2 નો સરવાળો કરું તો તમને કઈ વાંધો હોવો જોઈએ નહીં. તો 1 + 2 કરતા ચલો 1 અને 2 નો સરવાળો કરો. 1 અપોન F1 પ્લસ 1 અપોન F2 ઇક્વલ ટુ 1 અપોન યુ પ્લસ 1 અપોન વી ડેશ માઇનસ 1 અપોન વી ડેશ પ્લસ 1 અપોન વી. What is this? વી ડેશ બમ. તો 1 અપોન F1 પ્લસ 1 અપોન F2 ઇક્વલ ટુ 1 અપોન યુ પ્લસ 1 અપોન વી. Am I right? પણ હવે સમજો, આ બેનો સમતુલ્ય લેન્સ એવો હોય કે જે મૂકવાથી વસ્તુ અંતર કે પ્રતિબિંબ અંતર બદલાતું ન હોય. સમતુલ્યનો અર્થ જ એવો થાય ને, બે 50-50 ની હોય અને ભેગી કરીને સમતુલ્ય નોટ કેટલાની? તો કે 100 ની. મીન્સ 2 50 ની નોટ આપો અને જે વસ્તુ આપતો હોય એ જ વસ્તુ 100 ની નોટ આપો તો આપવો જ જોઈએ. શરત એટલી નોટ ઓરિજિનલ હોવી જોઈએ. તો 100 એ 50-50 ની બેના કેવા થયા? સમતુલ્ય. તો અહીંયા એવું જ છે કે ભાઈ આ બેના સમતુલ્ય લેન્સની કેન્દ્ર લંબાઈ F હોય તો તમારા માટે આવી ઘટના બને. F હોય તો you can say that કે 1 અપોન F ઇક્વલ ટુ વસ્તુ અંતર અહીંયા યુ, યુ કેવા? માઇનસ. તો માઇનસ યુ સૂત્રમાં લખો તો માઇનસ યુ એટલે માઇનસ માઇનસ પ્લસ. તો 1 અપોન F બરાબર અહીંયા માઇનસ માઇનસ પ્લસ. તો 1 અપોન યુ પ્લસ 1 અપોન વી. ખબર છે ને આ માઇનસ માઇનસ પ્લસ શું બોલી રહ્યો છું? ઘણા તો એમ લાગતું હશે કે સાહેબ કોઈક તમિલ પિક્ચર ચાલતું એવું છે. ભાઈ તમારું ઓરિજિનલ સૂત્ર આવું છે, 1 અપોન F ઇક્વલ ટુ માઇનસ 1 અપોન યુ પ્લસ 1 અપોન વી. જે કસરત મેં અહીંયા એ જ કરી છે. હવે અહીંયા યુ એ આ બાજુ છે એટલે યુને બદલે આપણે શું લઈશું? માઇનસ યુ લઈશું. માઇનસ યુ લઈશું તો માઇનસ માઇનસ કેવું થશે? પ્લસ. જસ્ટ આઈ હેવ યુઝડ સંજ્ઞા પદ્ધતિ. મેં માત્ર સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. બટ વી કેન સે ધેટ ફ્રોમ 3 and 4 બંનેની RHS રાઇટ હેન્ડ સાઇડ મસ્ટ બી ઇક્વલ. ઇટ મીન્સ ધેટ ઇટ્સ લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઓલ્સો ઇક્વલ. એટલે કે 3 અને 4 પરથી 1 અપોન F ઇક્વલ ટુ 1 અપોન F1 પ્લસ 1 અપોન F2. ઓકે, વ્યાપક રીતે ધારો કે આવા n લેન્સ હોય તો તમને આવું મળે 1 અપોન F ઇક્વલ ટુ 1 અપોન F1 પ્લસ 1 અપોન F2 પ્લસ અપ ટુ 1 અપોન Fn. ઓકે, અને જો કેન્દ્ર લંબાઈ મળે, હવે ઘણાને એવું થાય છે આ તો પેલું અવરોધ જેવું જ થયું
અવરોધમાં આવું જ હતું, યાદ કરો. સમાંતર જોડાણમાં 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/rn. સ્પ્રિંગના જોડાણમાં યાદ કરો 1/k બરાબર 1/k1 પ્લસ 1/k2 પ્લસ અપ ટુ 1/kn. કેપેસિટર ભણ્યા હો તો એના શ્રેણી જોડાણમાં જુઓ 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ 1/cn. આ એવી જ કંઈક વાત થઈ. ઓબ્વિયસ છે. સાથે સાથે એ પણ ખબર છે કે પાવર એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે. પી ચલિંગ 1/f અથવા તો પી ચલિંગ શું કરવા, પી ઇક્વલ ટુ, જો પાવર 1/f બરાબર સમતુલ્ય પાવર પી લખાય. આ P1 પ્લસ P2 પ્લસ અપ ટુ Pn. ઓકે. તો હવે એક પ્રશ્ન એવો થાય કે સાહેબ બે લેન્સનું સંયોજન કરવાથી પાવર હંમેશા વધે જ અથવા કેન્દ્ર લંબાઈ વધે જ કે ઘટે જ? પહેલી નજરે એવું લાગે હા સાહેબ આ તો શ્રેણી જોડાણમાં આવું બોલતા હતા અમે કે ભાઈ સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય. કેમ? તો કે સરવાળા જ થાય છે. યસ, અવરોધોના શ્રેણી જોડાણમાં એ બરાબર છે. અહીંયા એવું નહીં થાય. કેમ નહીં થાય? તો કારણ લેન્સમાં બે પ્રકારના પાવર છે. ધારો કે તમે બે બહિર્ગોળનું સંયોજન કર્યું તો પાવર વધશે જ. બે અંતર્ગોળનું સંયોજન કર્યું તો પણ પાવર વધશે જ. પણ બહિર્ગોળ અને અંતર્ગોળનું સંયોજન કર્યું તો યાદ કરો શું થશે. એટલે આ પ્રશ્ન હું તમારા માટે મૂકું છું કે ભાઈ બે લેન્સનું સંયોજન કરતા પાવર હંમેશા વધે જ વધે જ. સાચું કે ખોટું? ચલો, બેલેન્સના સંયોજન પછી આગળની ચર્ચા. સાહેબ આવી ગઈ, પાવર આવી ગયું, વી વોન્ટ મોટી મેગ્નિફિકેશન. ચલો, બે લેન્સના સંયોજનમાં મોટાવણી કેવી રીતે મળશે? તો મોટાવણીનું એક સૂત્ર છે M બરાબર V/U. યાદ કરો લેન્સ માટે. તો પ્રથમ લેન્સ માટે અહીંયા M1 બરાબર V એટલે એનું પ્રતિબિંબ અંતર. પહેલા લેન્સનું પ્રતિબિંબ અંતર શું મળ્યું? જુઓ V ડેશ. વસ્તુ અંતર શું મળ્યું? -U. તો આવું લખ V/U પણ કેવા? માઇનસ. ચલો, બીજા લેન્સ માટે M2 ઇક્વલ ટુ, તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું? V ડેશ. પ્રતિબિંબ અંતર કેટલું? V. તો શું આવશે? V અપોન, ઓકે. હું ગુણાકાર કરું તો તમને કઈ વાંધો ખરો? માઇનસ V ડેશ અપોન U ઇન્ટુ V અપોન V ડેશ. V ડેશ બમ. અરે ધીસ ઇઝ M. કેમ? તો કે અંતરનું અંતર V, વસ્તુ અંતર -U. M બરાબર -V અપોન U લખી શકાશે. જ્યાં M એટલે સમતુલ્ય મોટવણી. તો therefore you can say that M equal to M1 into M2. વ્યાપક રીતે તમે ચેક કરો તો
કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એ દરેક લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તના સરવાળા જે પાવર એ દરેકના સરવાળા જેટલું, પરંતુ મોટવણી એ દરેક લેન્સની મોટવણીના ગુણાકાર. આપણે કોના માટે તારવ્યું? લેન્સનું સંયોજન, એ પણ કેવા સંજોગો? લેન્સ એકબીજાને ચીપકેલા ઇફેક્ટમાં એકબીજાને ચીપકાય નહીં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડે. ત્યારે શું થાય? એટલે કે બે અલગ અલગ રીતે રહીને એકબીજા સાથે સંયોજાયેલા હોય અને બીજો અરીસો હોય અને ચીપકેલા હોય તો બંને હોય. ત્યાં વિભાગમાંના લેન્સનું સંયોજન એડવાન્સ ચેક કરવો પડશે. આપણા બોર્ડ ચલો આપણે લેન્સના સંયોજન જોયા પછી ઉદાહરણ 9.8 ગણી લઈએ. રકમ શું કહે છે 9.8 નું? કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? બીજો પ્રશ્ન છે એમાં દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હશે? અને ત્રીજો, એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેની પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવા પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. હવા કાચ માટે વક્રી ભવનાંક 1.5 છે. તો પહેલા આપણે પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ. લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ બહુ જ સિમ્પલ છે, તમે બહુ સરળતાથી ગણી શકો. લેન્સનો પાવર P બરાબર P બરાબર 1/f. f કેટલા? તો કે 0.5 મીન્સ કે 10/5 એટલે કે 2, તો પાવર 2 મીટર ઇનવર્સ એટલે કે ડાયોપ્ટર છે. લેન્સનો પાવર કેટલો મળ્યો? 2 ડાયોપ્ટર. પાછો કેન્દ્ર લંબાઈ પ્લસ છે તો તમે લખી શકો આ પ્લસ. સેકન્ડ ક્વેશ્ચન છે દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. ડાટા આપણે આવા રીતે લખીશું. ચલો, પહેલી વક્રતા ત્રિજ્યા R1 બરાબર +10 સેન્ટીમીટર. તો સેકન્ડ R2 કેવી લેવાશે? માઇનસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. કોઈ સાહેબ એવું કેમ? ચેક કરી લો. તમારો લેન્સ આ રીતે બન્યો છે, સમજો. આ પહેલા વક્ર, આ એની સપાટી, આ બીજો ગોળો, આ એની સપાટી. ઓકે, ચલો 1 મિનિટ આનો કલર બદલી દઉં. આવી જાય. તો પહેલાની ત્રિજ્યા આપણે આ બાજુમાં આપીશું R1. તો તમારું આપાત કિરણ આમ જતું હોય લેન્સ ઉપર, તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાઈ તો એ પ્લસ આવી. બીજાની ત્રિજ્યા તમે આ બાજુમાં આપવાના છો. કેમ? ગોળો આમ છે, આપાત કિરણની દિશામાં આવી એને મેં કેવી લીધી? માઇનસ. સોરી, આ પહેલાની એટલે આ R1 અને આ બીજાની એટલે R2. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આવી મીન્સ કે R2 એ કેવી આવી? માઇનસ. આપાત કિરણની દિશામાં આવી તો R1 એ કેવી આવી? પ્લસ. એટલે કે લેન્સમાં એક ત્રિજ્યા પ્લસ હોય ને બીજી માઇનસ. કોઈને પ્રશ્ન થાય સાહેબ અહીંથી આપાત કિરણ લઈએ તો લઈ શકે. અહીંથી લેશો તો R1 માઇનસ થશે, R2 પ્લસ થશે. જવાબમાં કોઈ જ ફરક પડવાનો નથી, માત્ર સંજ્ઞા ઉલટાશે. નેક્સ્ટ, કેન્દ્ર લંબાઈ f બરાબર 12 સેન્ટીમીટર. કયો લેન્સ છે તમારો ભાઈ? બહિર્ગોળ. સામાન્ય રીતે બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ કેવી લીધેલી છે આપણે? પ્લસ. તો વક્રી ભવનાંક શોધો. કોનો? લેન્સના દ્રવ્યનો. હું હવે આને આવું લખીશ NLM, એટલે કે માધ્યમની સાપેક્ષે લેન્સનો વક્રી ભવનાંક. તો અગેન તમારી પાસે બહુ કોમન સૂત્ર છે લેન્સ માટે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા યાદ કરો.
શું છે 1/f ઇક્વલ ટુ n/1 લખતા હતા તમે. એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક, હું એને યાદ રાખવા માટે આવું લખું n/lm. 2 એટલે લેન્સનું માધ્યમ હતું, m એટલે મીડિયમ માધ્યમ જેમાં લેન્સ મૂક્યો છે, -1 ઇન્ટુ 1/r1 -1/r2. મૂકો કિંમતો, ચલો 1/f, f કેટલા 12, n/lm શોધવાના છે. 1/r1 1/10 -r2 પ્લસ 1/15. લસા લઈ લો, 15 લસા આવશે, સોરી 30, તો 10 તરી 30, 15 દુ 30, 3 ને 2 5. એવું લસામાં ખબર ના પડે તો સામ સામે ચોકડી ગુણાકાર કરી દો, કશું ફરક પડવાનો નથી. ચાલો લસા કેટલો આવ્યો 30, 10 તરી 30, 15 દુ 30, 3 ને 2 5, 5 ભાગ્યા 30 એટલે 1/6. 1/12 ઇક્વલ ટુ n/lm -1 ઇન્ટુ 1/6. 6 દુની 12, આ 1/2, આ -1 છે, સામે જાય તો +1, તો તમે લખી શકશો therefore 1/2 equal to n/lm -1. n/lm બરાબર 1/2 પ્લસ 1, લસા 2, 2 વત્તા 1 એટલે 3/2 અથવા તો 1.5. ઓકે, સેકન્ડ આન્સર. થર્ડ મસ્ત મજાનો પ્રશ્ન છે. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેમી છે, તો પાણીમાં કેટલી? સાથે સાથે તમને ખાનગીમાં એક વસ્તુ બીજી કહી દીધી, અરીસામાં જુઓ, અરીસો એકવાર હાથમાં આપી દીધો પછી એને તમે હવામાં લઈ જાઓ કે પાણીમાં લઈ જાઓ, કેન્દ્ર લંબાઈ બદલાતી નથી. પણ લેન્સની કેન્દ્ર લંબાઈ માધ્યમના વક્રી ભવનાંક પર આધાર રાખે છે, એટલે કેન્દ્ર લંબાઈ બદલાશે. અહીંયા આગળ હવામાં કેન્દ્ર લંબાઈ આપી છે, f in air આપી છે, કેટલી આપી છે 20 સેમી. બહિર્ગોળ છે એટલે ઓબ્વિયસ છે પ્લસ. પાણીમાં f in વોટર શોધવાની છે, બાકીના કોઈ પરિમાણ બદલાતા નથી, એટલે વક્રતા ત્રિજ્યાઓ આ બધું સરખું છે. માત્ર હવે બદલાશે શું? વક્રી ભવનાંક, તો n લેન્સ વિથ એર બરાબર n લેન્સ અપોન n એર. n એર હવા અને પાણીનો આપ્યો છે, અને હવા અને કાચ માટે એટલે લેન્સનો આપ્યો છે, કેટલો 1.5. પાણીનો વક્રી ભવનાંક 1 એટલે 1.5 થાય. n l વિથ રિસ્પેક્ટ ટુ વોટર, બીજું માધ્યમ પાણી છે, તો n લેન્સ અપોન n વોટર. લેન્સનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક આપ્યો છે, કાચ માટે 1.5 અને આપ્યો છે 1.33. ઓકે, કેલ્ક્યુલેટરની જરૂર પડશે, કેલ્ક્યુલેટર તૈયાર રાખજો. મારી પાસે કેલ્ક્યુલેટર નથી, મારે શોધવું પડશે, હું શોધી લઈશ. તો હવે સમજો, અહીં આગળ આવું થશે, 1/f in air equal to n/LA -1 into 1/r1 -1/r2. અને 1/f water equal to n/L water -1 into 1/r1 -1/r2. Am I right? હું એક કામ કરું તો 1/2 કરી દઉં તો 1 અને 2 નો ગુણોત્તર લેતા શું મળે જુઓ તો. वन बाय टू करो तो 1/f air upon 1/f water equal to n LA -1 upon n
LW -1. જો અહીંયા વક્રતા ત્રિજ્યાઓ બદલાશે નહીં એટલે 1/R1 - 1/R2 1/R1 - 1/R2 બમ લખવાની જરૂર મને લાગતી નથી. એફ વોટર શોધવું છે. એફ એર ખબર છે કેટલા? હવામાં કેન્દ્ર લંબાઈ 20. NLA 1.5 -1 1.5 upon 1.33 -1 1.5 -1 means 0.5 upon 1.5 upon 1.33. કેલ્ક્યુલેટરથી તમે એનો ભાગાકાર કરશો તો તમને જવાબ કંઈક 1.1278 એવું કંઈક મળે છે. ચેક કરી લેજો. -1 અથવા તમે લસા લઈને બાદ કરો તો મને વાંધો નથી. 1.1278 -1 એટલે કે 0.5 upon 0.1278. ચલો 0.5 upon 0.1278. જવાબ આવશે 3.9123. એટલે એપ્રોક્સિમેટલી હું લખી નાખું 3.91. તમારા માટે એક શોર્ટ ફોર્મ્યુલા પણ આવી ગઈ. તમે આને આવું પણ લખી શકશો. ધેરફોર એફ વોટર ઇક્વલ ટુ 3.91 મલ્ટીપ્લાય 20 એટલે કે 78.24 એટલે કે 78.24 સેમી આટલી કેન્દ્ર લંબાઈ મળે. હજુ તમારે MCQમાં આ જ પ્રશ્ન પૂછે ને હવા અને પાણી પર્ટિક્યુલર હોય તો તમે આવું લખી શકો એફ ઇન વોટર ઇક્વલ ટુ 3.91 ઇન્ટુ એફ ઇન એર. હવાની કેન્દ્ર લંબાઈને 3.91 વડે ગુણો તો પાણીની કેન્દ્ર લંબાઈ મળે. ઓકે, આ તો તમારો દાખલો એટલે કે ઉદાહરણનો દાખલા નંબર 9.8. નેક્સ્ટ ઉદાહરણનો દાખલા નંબર 9.9 ગણીએ. એ માટે રકમ શું છે? નેક્સ્ટ આપણો ઉદાહરણ નંબર 9.9 ની રકમ શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે અંતિમ પ્રતિબિંબ મેળવો. હવે અહીંયા જો બધા વચ્ચે ડિસ્ટન્સ અલગ અલગ છે એટલે તમે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધીને જવાબ લાવી શકો તેમ નથી. હા, જો આના બદલે આવી આકૃતિ હોત ને તો બહુ મજા પડી જાત. કેવી? આ પહેલો લેન્સ, આ બીજો લેન્સ, આ ત્રીજો લેન્સ. તો શું થાત કે આ F1 આ F2 આ F3 ત્રણેયનું સંતુલન કરીને F મેળવી શકાત. વસ્તુ અંતર U બરાબર તો 30 છે જ. તો પ્રતિબિંબ અંતર સીધા સૂત્રથી મળત 1/F બરાબર -1/U + 1/V. પણ એ ક્યારે? જ્યારે લેન્સ પાતળો હોય, એકબીજાને ચીપકેલો હોય ત્યારની વાત છે. અહીંયા લેન્સ પાતળો પણ નથી, ચીપકેલો પણ નથી, અથવા તો પાતળો છે તો પણ ચીપકેલો નથી. એટલે અહીંયા આગળ શું કરવું પડે? તો આનું કોમન ફોર્મ્યુલા માટે મેં કીધું એ પ્રમાણે તમારે JEE નીટનો મારો લેક્ચર જોવો પડશે, કોમ્બિનેશન ઓફ લેન્સ ઇન એડવાન્સ. પણ એ પહેલાં આપણે અહીંયા કોમન એક બીજી રીત પણ કરી શકીશું. શું? કે સાહેબ પહેલા લેન્સ વડે પ્રતિબિંબ મેળવો. આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે શું બનશે? આભાસી વસ્તુ. એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુનું પ્રતિબિંબ મેળવો. એ ત્રીજા લેન્સ માટે શું બનશે? આભાસી વસ્તુ અને એનું પ્રતિબિંબ મેળવો. એટલે જવાબ થઈ ગયો. તો એ પ્રથમ લેન્સ માટે આપણે ચર્ચા કરીએ તો અહીં પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર U બરાબર -30 સેમી, કેન્દ્ર લંબાઈ F બરાબર +10. કેમ? તો કે બહિર્ગોળ લેન્સ છે. તમને સંજ્ઞા સાથે જો કે ચોખવટ પણ કરેલી છે. તો પ્રતિબિંબ અંતર હું V1 કહું તો કેટલું? તો પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ વાપરો. 1/F ઇક્વલ ટુ -1/U + 1/V1. 1/10
-30 એટલે માઇનસ માઇનસ +30 +1/V1. So what about V1? 1/V1 equal to 1/10 minus 1/30. લસા કેટલો આવશે? 30. 30 minus 10 એટલે 20/30. સોરી 300 મિનિટ ભમ. તો 1/15. પણ કેવા? જ પ્લસ. એટલે કે પહેલા લેન્સ વડે પ્લસ છે એટલે કે વસ્તુની વિરુદ્ધ બાજુએ આપાત કિરણની દિશામાં 15 સેમી અંતરે પ્રતિબિંબ રચાય. એટલે કે પહેલાની ઇમેજ હું I1 કહેતો હોઉં તો અહીંથી 15 સેમી એટલે અહીંયા ક્યાંક રચાય. પણ ક્યારે? આ ન હોય ત્યારે. આ છે એટલે ઘટના શું બનશે? તમે જ્યારે અહીંયા આકૃતિ સમજો તો પણ ખ્યાલ આવશે કે અહીંથી આ કિરણ આમ ગયું, વક્રીભવન પામીને એ અહીંયા ભેગું થવાનું છે. જો થવાનું હતું, થશે નહીં. કેમ? જેવું અહીંયા પહોંચ્યું એવું તરત જ આ શું કરશે? તો કે સાહેબ અંતર્ગોળ અરીસો છે, વિકેન્દ્રિત કરશે એટલે એ એને ક્યાંક આમ લઈ જવાનું મતશે. એટલે ખરેખર પહેલાનું પ્રતિબિંબ એ બીજા માટે શું બનશે? આભાસી વસ્તુ. તો અહીં પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે. એટલે બીજા લેન્સ માટે. તો અહીં પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ જો આ રે ડાયાગ્રામ જોશો ને તો જ તમારા મગજમાં ક્લિયર થશે. હો નહીં તો પછી ગોખવાનું થશે આમનો આમ. એમ નથી. જો ખરેખર ઘટના આ જ છે કે ભાઈ પ્રકાશનું કિરણ અહીંથી નીકળ્યું વસ્તુમાંથી, વક્રીભવન પામીને અહીંયા ભેગું થવાનું હતું, થયું નહીં. કેમ? એ જવા જાય એ પહેલા રસ્તામાં આ લેન્સ આવી ગયો એટલે એને ટપલી મારી, ચાલ હેટ આમ નહીં આમ જા, એટલે આમ જવાનું. પણ એ જે ટપલી મારી એ કોને મારી? એને પહેલા લેન્સના પ્રતિબિંબને. પહેલા લેન્સના પ્રતિબિંબને બીજા લેન્સે ટપલી મારી, મીન્સ કે પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સે મેળવ્યું. અથવા એમ પણ કહી શકાય કે પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે શું બન્યું? વસ્તુ. તો અહીં પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે. કેવી વસ્તુ બનશે? તો ધેરફોર બીજા લેન્સ માટે વસ્તુ અંતર u. હવે બીજા લેન્સ માટે વસ્તુ અંતર u એ પહેલા લેન્સનું શું બન્યું? પ્રતિબિંબ. પણ એ તો અહીંયા છે. અહીંયા છે એટલે અહીંથી કેટલા અંતરે થાય? તો કે આ 15 હતું, એમાંથી આ 5 જતું રહે એટલે બનશે શું? 15 - 5 બરાબર 10. અને એ પણ કેવા? પ્લસ. ધ્યાન રાખજો. સાઇન સ્ક્વેર કેમ પ્લસ? તો કે સાહેબ એ આપાત કિરણની દિશામાં છે, અહીંયા છે. ભલે કિરણ આમથી આવ્યું પણ છે અહીંયા. અચ્છા ચલો, કેન્દ્ર લંબાઈ એની F2 -10. એનું પ્રતિબિંબ અંતર V2 આપણે મેળવવું છે. તો પછી બીજા લેન્સ માટે અગેન ગાઉસનું સમીકરણ. Therefore 1/F2 equal to -1/U2 plus 1/V2 લખો. F2 એટલે -10, U2 એટલે માઇનસ છે, આ +10 plus 1/V2 એ હોય. -1/10 -1/10 બમ. એટલે કે 1/V2 બરાબર શું બન્યું? આ સામે આવે તો +1/10 -1/10 equal to 0. 1/V2 બરાબર 0 તો V2 બરાબર ઇન્ફિનિટિવ. એટલે કે બીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે છે. એ પણ આભાસી પ્રતિબિંબ એટલે ખરેખર તો આમ જવાનું. ત્રીજા શબ્દોમાં કહીએ તો ત્રીજા લેન્સ પર ક્યાંથી કિરણો આવશે? તો કે અનંત અંતરેથી. ક્યાંથી આવશે? અનંત અંતરેથી. તો ત્રીજા લેન્સ પર અનંત અંતરેથી કિરણો આવે તો હવે ગણતરીની જરૂર નથી. અનંત અંતરેથી આવતા કિરણો
ક્યાં ભેગા થશે? મુખ્ય કેન્દ્ર પર. એટલે કે ત્રીજા લેન્સ માટે તો બીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ ત્રીજા લેન્સ માટે વસ્તુ બનશે. ઓકે, તો ત્રીજા લેન્સ માટે વસ્તુ બનશે. તો ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર U3 બરાબર V2 બરાબર ઇન્ફિનિટિવ થાય. આ ઇન્ફિનિટિવ થાય તો ધેરફોર ત્રીજા લેન્સ પર અનંત અંતરેથી, આવું ગુજરાતી ન લખવું હોય તો સીધું ગણિત બનાવાય. ધેરફોર 1/f3 બરાબર -1/u3 પ્લસ 1/v3. આ તો ઇન્ફિનિટિવ, 1/ઇન્ફિનિટિવ એટલે 0. ધેરફોર 1/f3 કેટલા? 30 ઇક્વલ ટુ આ 1/ઇન્ફિનિટિવ પ્લસ 1/v3. આ તો 0, તો v3 બરાબર +30. +30 નો અર્થ શું થયો? બોલો બોલો ઠેલ સાહેબ. +30 એટલે આ બાજુ આવશે આપાત કિરણની દિશામાં. એટલે કે ત્રીજા લેન્સ વડે અથવા અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સની જમણી બાજુએ ત્રીજા લેન્સથી 30 સેમી અંતરે રચાશે. ફરીથી અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાય? ત્રીજા લેન્સથી જમણી બાજુએ, પાછું ત્રીજા લેન્સથી કેટલા અંતરે? 30 સેમી અંતરે રચાશે. તો આ તમારું લેન્સના સંયોજન દ્વારા રચાતું પ્રતિબિંબ આ રીતે પણ મેળવી શકાય.